કોકની ગાડી ઉપર બેઠો છો માટી કેમ જોશમાં અમે ચડી ગયા છીએ 2500 થી 2600 પગથિયા ડુંગર ચડવા જઈ રહ્યા છે સખી દાતારનું ના તમે વ્યૂ જોઈ શકો છો ભાઈ હવે કાચ ખોલો હવે નેચર નો વ્યૂ લ્યો યાર બેસી બંધ કરો ખાજો એકદમ નેચરલ બ્યુટી ભાઈ જોઈ શકો છો અમે ચોમાસા બધી સીઝનમાં એકવાર ઓહો અહીંયા તમે જોવો તો ખાલી નજારો હા બહારથી તમને દેખાડું ખાલી જોવો તો અહીંયા પ્લાસ્ટિક બધું લઈ જવાની મનાઈ હતી પાછળ નાખી દેવાનું હતું એટલે હું આપી દીધું હતું બધું પાણીની બોટલું જીતી હતું એ બાકી તો છે નહીં ભેગી એટલે અમને વાંદરો દેખાઈ ગયો છે અંદર આવ્યા જંગલમાં પેલા વાંદરાના દર્શન થયા છે અને હજી તો વાંદરા તો ઘણા બધા આગળ આવશે જ તો પેલો વાંદરો દેખાણો એટલે મને એમથી તમને બતાવી દઉં અહીંયા કઈ બોર્ડની સૂચના મારેલી છે નો પ્લાસ્ટિક શું છે નો પ્લાસ્ટિક હા બરાબર છે ભાઈ યસ તો પ્લાસ્ટિક ની સખત મનાઈ જતી એટલે પ્લાસ્ટિક તો કોઈ આપણી ગાડીમાં છે નહીં રાખ્યું નથી કારણ કે મનાઈ હોય વસ્તુ આપણાથી કરાય નહીં બરાબર તું સમજા અહીંયા કમલેશભાઈ જય બોલાવે છે અને હવે આગળ જાય છે આગળ મળી હાલો ડુંગરભાઈ વાંદરાની સાહેબી તમે જોઈ શકો છો કોકની ગાડી ઉપર બેઠો છો માટી કેમ બેઠો છે જો હા ત્યારે કેમ એનો બાપો જ રાખી ગયો હોય તેરા બાપ યહાં છોડકર ગયા था कि तेरी माँ એમ બેઠો છે આ બાજુ કુંભાભાઈ અમને દર્શન કરાવ્યા એટલે જોઈ લીધું ભલે આવે ને હવે આગળ મળીએ ડુંગર ચડવાનું છે અમે ડુંગર ચડવા માટે પગથિયા ઉપર ચડવા માંડ્યા છે અને જયેશભાઈ કુંભાભાઈ ની જરીક વધુ શું કહેવાય હરખ છે એટલે ધોળવા માંડ્યા છે હું કમલેશભાઈ ધીરે ધીરે હાલ્યા જાય છે અમને ખબર છે 100 ડબા જાવ હા અહીંયા તો વાંદરા આપણા ભાઈબંધ મળી ગયા છે જયેશભાઈ ના ખાસ મિત્ર જૂના યાર દોસ્તાર એને જરીક જોઈ લ્યો તમે હાલો તમે મળી આગળ તમે આવી ગયા છીએ ડેમ ઉપર તમે જોઈ શકો છો અહીંયાનો વ્યૂ ખાલી હા કમલેશભાઈ કેવો વ્યૂ છે ગાડી પડી છે આપણે હું નીચે હાલો તો ફોટા પાડીએ પછી બ્લોગ ઉતારશું થોડાક પગથિયા ચડી લીધા હતા બધા હાફી રહ્યા હતા કુંભાભાઈ તેમાં જરીક વધારે જ અને આપણા જલુભાઈ એવા જયેશભાઈ ધીરે ધીરે ઉપર ચડતા જાય છે કમલેશભાઈ પાછળ હાઈલા આવે છે અને તમારો ભાઈ બધાથી મોર થવાની તૈયારી જેમ મોર થાય છે કપ પાછો જામી જાય છે ભાઈને પેલા થાય ભાઈ ગરમી કેવી આ સેટર ઉતારવો પડ્યો હે હાલો ભાઈ શરદી મટી જાય એમ બધા કે છે તો આગળ મળીએ અત્યારે પહોંચી ગયા છીએ હાલો ભાઈ ધીરે ધીરે આગળ જાય અને કેટલે સુધી પૂગી છીએ તો જોઈ છે ચડવું જ છે પણ હવે જેવી કાયા ને તાકાત બીજું શું જોશમાં અમે ચડી ગયા છીએ 2500 થી 2600 પગથિયા અને હવે ખાલી 1000 પગથિયા જેવું રહ્યું છે ને આ બાજુ તમે જોવો ખાલી જલુભાઈની હાલત જોવો તમે અને આ વ્યૂ જોવો ને આ દેખાય છે જુનાગઢ ભાઈ આહા મને બેવા દો ભાઈ બેવા દે મને મૂક એને પાડવા હતા ફોટા કમલેશભાઈને પાડવાના હતા ઊભા રહી ગયા છે ફોટા પછી પાડશો ઉપર જઈને અહીંયા કાંઈ લોકેશન નથી માનતા નથી ચાલો ફોટા મોટા પાડી દઈ રહેવા દે હાલ આગળ ક્યાંક જાય હવે આ ફોટો પાડશું ભાઈ હું મોટા પાડો છે યાર જે ગુજરાતી લેંગ્વેજમાં વાત કરો એટલે બધાને સમજાય જે વેલો ગયોતા હોય એને આઈ થિંક ધેટ ઇઝ રાઈટ ઇંગ્લિશની પીપોડી હાલો મળી આગળ હું હુડી મારીને એને આપણી લઉં પટી ચલુબા પટી માર ચલુબા હુડી માર हाँ भाई बोल तो कैसे हैं आप लोग हम सब बढ़िया है ब्रो हाल હવે જરી કો આરામ કરીએ કારણ કે આમાં અટકી રહ્યો છે આરામ ये फंस गया सीएम आराम है આરામ છે પણ હવે ભાઈ આરામ તો કરવું જ પડે કમલેશભાઈ થાકી ગયો છે વડીયો राम स्पीड बराबर છે સ્પીડ બરાબર નહીં થાકી ગયા તમને હું હમણાં તને આપણી રહી જારો તું ખાલી राम જેટલા પગથિયા ચડાય એટલે ચડી જાય તું તારે અમે બેઠા છીએ થોડીક વાર પછી નીકળી આરામ કરીને કારણ કે અમે રહ્યા ફાકીને હેવાયા એટલે અમને થોડી ચેન ના પડે અને તો ચાલવામાં ઉપર ચડવામાં તકલીફ પડે કારણ કે ફાકી ખાટવા ચડી જાય હરવે કરીને આપણી તો લઈ બધાને હાલો હવે ધીમે તો ભાઈ હવે ચાલ પગે થવાની તૈયારીઓ છે કમલેશભાઈ પંજાબી સીધું મૂછાવાળાને સાંભળતા હાઈલા જાય છે જયેશભાઈ ફોન આવી ગયો છે અને આપણે ધીમે ધીમે હાઈલા જાય છે હાલો મળીએ આગળ મેન જયેશભાઈ શોર્ટકટ રસ્તો ગોતી લીધો તો આવો કંઈક શોર્ટકટ રસ્તો છે જોઈ શકો છો ઓલી બાજુ સીડીયું છે અમને હલવું લાગતું નીકળ્યા હવે હાલાતું નથી આગળ તો ભાઈ હવે હું એકલો થઈ ગયો છું જયેશભાઈ ને કુંભોભાઈ બે ઓલી બાજુ નીચે ઊભા છે અને કમલેશભાઈ ઉપર ચડી ગયા છે આ બાજુ ડુંગર
અને હું અહીંયા બેઠો છું જરીક થાક વધારે લાગી ગઈ હતી એટલે આ બાજુ જયેશભાઈ ધીમે ધીમે દેખાય છે આવે છે એવું આવી તો ગયા છે જોકે આ ફેર જેને પગ જ નથી વળતા હવે શું કરું હાલો હવે આગળ ઉપર ચડવાની કોશિશ ચાલુ છે હા 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 નજારો જોઈ શકો છો તમે હું ને કમલેશભાઈ ઊભા છીએ 2 જણા હા કમલેશભાઈ કેવી મજા આવે છે ભાઈ અખંડ મોજ જંગલમાં ગયડા છીએ સાવ દીપડા આવી ન જાય સારું ના ઉપડી જાઉં અમે અહીંયા જુઓ ભલે હાલો તો ભાઈ હવે આ ડુંગર ચડવામાં હું ને કમલેશભાઈ 2 જણા અહીંયા દેખાય છે આસપાસ કોઈ એમને માણસ દેખાતા નથી અને આ પુલ નીચે હું બેસી ગયો છું આ ઉપર સીડીયું છે અને નીચે પુલ છે આનંદભાઈ બેઠા છે અને જયેશભાઈ ઓલી બાજુ આવે છે આવે એની વાટ જોઈ છે હવે વાટ જોવાતી નથી અમારાથી કારણ કે બેઠા બેઠા કેટલી વાર બેવું નહીં કમલેશભાઈ હવે નીકળવાની તૈયારીમાં છીને આગળ ઉપર ચડી છે બહુ થાક તો બહુ લાગી છે અને તમે જેથી ચડવા આવો તેથી એક વાતની યાદ રાખજો ભાઈ કે જ્યારે ડુંગર ચડો ત્યારે ધીરે ધીરે ચડજો જો છૂટે છૂટ અમારે વારી જોશમાં ચડ્યા ને તો નહીં પહોંચે ભાઈ મારી મગજમાં ઉતારી લીધી હા હું કહ્યું ને ચડ્યો ત્યારે કહેતો કે ડુંગર ચડવું હોય ને તો ધીમી ગતિ ચડવું પણ તમે છે ને ઓલો નથી કહેતા સાસલો ને જોશમાં હોય બેઠે હા કાચબો મોર થઈ જાય અને સાસલો વાહી રહી જાય ઈ જ વાંધો એનું છે કારણ છે તમે જોશમાં તમે 25-50 ડગલા ફરી હાલી શકો પછી તમારી આગળ હલાય જ નહીં 100% છે કમલેશભાઈ તમે ધીમે ધીમે જાઓ ને હા તો તમારું શું છે કે પગે ના દુખે હા તમારું બ્લડ સર્ક્યુલેશન પર એકદમ રાઈટ હાલે હાલે હાલો તો હવે રાઈટ કરીને અમે ધીરે ધીરે આગળ વધીએ આગળ ઉપર હજી કેટલું છેટું છે ડુંગર ભગવાન જાણે આ બાજુ કંઈ દેખાય તો છે થોડું થોડું કેટલું છેટું હોય રામ જાણે ઉપર ચડતા જાય છે ધીરે ધીરે વાત તો છે ઉતરવામાં તો 1 સેકન્ડ કરશું ઉતરવામાં આપણે એક્સપર્ટ છે છૂટે છૂટ પટી જ મારવાની ઉતરવામાં છે ને બે છે ને લીમડા દારૂ કાપીને નીચે રાખી દેશો ઢળ્યા હા હા લપસીએ ખાતા નહીં આ વાત કમલેશભાઈ હાજી કરી જાવ ટીપડો પડ્યો છે ને કાપી નાખો હા 5 જણા ભાઈ બેસી જશો હા. 120 કિલોમીટર અહીં આ બાજુ મોટો ટીપડો પડ્યો છે હવે તરસ લાગી છે જોઈ કદાચ પાણી હોય તો હાલ તો જોવું છે પાણી હશે આમાં અમે ગયા વખતે ગયા હતા ચોમાસામાં હા. તો એક બોટલ નીચે ચાલુ કર્યું ને હા. તો 1100 ડગલા હાલ્યા ને તો 40 રૂપિયાની એક બોટલ થર્મોકોલ ની 40 50 60 80 જેમ આગળ વધતા જાય એમ પૈસા વધતા જાય તો અઢી તંદર તમે જે ડગલા હાલ્યા ને તો 4 રૂપિયાની બોટલ અને એ પાણી કયું ખબર ડુંગરમાંથી આવતો હતો ઈ વરસાદ પડતો મેં ડુંગરનું પાણી પીધું ને મેં તો આ સ્વાદ તો પીધું લાગે છે ફાઇનલી આ બે આવે છે ફાઇનલી આપણા જયેશભાઈ ને કુંભાભાઈ બે આવી ગયા છે દેખાય છે તમને ધીરે 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 હાલો મોટું ધોઈ લઈ પાણી ચાખવાની કોશિશ કરી ભાવશે પીસો હાલો આગળ મળીએ આ બધું છોકરા આવે છે કોઈ પ્રવાસી છે હાલો તો આગળ મળીએ તો ભાઈ ફાઇનલી આપણે 2300 પગથિયા ચડી ગયા છીએ અને આમાં ક્યાંય પગથિયામાં કેટલા પગથિયા ચડ્યા ક્યાંય લખેલ નથી એટલે અમે જ્યાં પહોંચતા ને જ્યાં માણસ દેખાતા અહીંયા પૂછતા હતા અને એ અહીંયા લખેલ આવ્યા પણ જ્યાં પૂછતા હતા અહીંયા બધા એમ જ કહેતા હવે થોડુંક છે હજી અડધું છે નાખવું છે ને આમ તેમ ફાકા જ મારે ભાઈ અહીંયા આવીને સાચી ખબર પડી છે बेकार है भैया मैं तो टूट गया હવે કેટલો દૂર છે ભગવાન બીજા કેવું છે ફાઇનલી અમને પાણી તરસ લાગી ગઈ હતી તો અહીંયા પીવાનું પાણી હતો અડધું પીવાનું તમારા હતું. હવે શક્તિભાઈ પણ હા. હવે થોડા કઠણ થઈ ગયા હવે છે હું એટલે પાણી વાંધો પીવું નથી આ કીધું જ હતું હું આથી ખોટી જે વસ્તુ અમે એવો થાકી જાઉં ઘણી થાય તો એકવાર દર્શન કરી પાછા આવીશ. હવે અહીંયા કંઈક હમણાં જયેશભાઈ કહેતા હતા કે ઉપરથી ધજા દેખાય છે ને તમને નાનકડી જારો ઝૂમ કરીને બતાવું જો આ દેખાય છે ને એ એક બાવા કોઈક ચડાવે છે સાધુભાઈ અને અઘોરીભાઈ કેમ ચડતા હોય તો ભગવાન જાણે બખાઉમાંથી ચડે હા એ આ શું છે હાથી પથ્થર એ આ તો જોયું જ નહીં ભાઈ હાથી પથ્થર હાથી પથ્થર લખેલ છે એમાં શું છે ઈ? હાથી જેમ જો હાથીને અંબોડી જેમ હોય ને હા, હા. હાથીનું આનું છે ને આખો સ્ટ્રક્ચર કરેલું છે હા હાથી જેવો જ પથ્થર લાગે છે ભાઈ હા મોટો એટલો છે ને એટલે હાથી પથ્થર મારા અંદાજે નામ દેવામાં આવ્યું છે નતા ઝાડવા ઈ. હાલો તો પાણી પીને ઉપર થોડોક બાકી જાય ચડી જાય પછી મળીએ આગળ મોજ હા ભાઈ શું આવી કહો છો કુંભા મજા આવી કે ખોટો કર્યા તમે એક અરબી ભાષા કે શું કઈ ભાષા કહેવાય ખબર નહીં કી માઈસ આ જંગલની ભાષા અમે બોલી ખાલી હિન્જુ મુલે હુલ્લુ હુલ્લા હાલ લુ લા લા લુ લા હાય ઠોક ખા ખા ખુ ખા શું બની ગયું છે कौन है ये लोग ભાઈ આ શું બોલ્યો અમને નથી ખબર ફાંકા માર્યા છે તમે સાચું માનતા નહીં આ કોઈ જાતની ભાષા નથી અમારી રમોજ હતી અને મંદિર દેખાઈ ગયો છે ફાઇનલી દાતાલનો આરતી થાય છે સીન યાર હા 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 બ્યુટીફુલ માઇન્ડ બ્લોઈંગ ઘટે જ નહીં કાંઈ ભગવાન તો ભાઈ ડુંગર ઉપર જ્યારે માણસ નથી ચડી શકતા છતાંય પણ અહીંયા ગૌશાળાનો આયોજન કરેલ છે એવા ધર્મી માણસ અહીંયા છે તો જોઈ શકો છો તમે ગૌશાળાને હવે જયેશભાઈ બોલાવે છે તો આપણે જઈએ આ ગૌશાળા આવી કંઈક છે તમે જોઈ લ્યો ભલે મળીએ આગળ હા ભાઈ ડુંગરની સા ઉપર ચડી જ ગયા છીએ અહીંયાથી વ્યૂ જોઈ શકો છો તમે ભાઈ સાહેબ
જિંદગીની મોજ એકવાર લેવી હોય ને તો જુનાગઢ તો ભાઈ જુનાગઢ ગીરમાં એકવાર ચક્કર મારજો. જો બીજી મોજ અહીંયાથી બીજો મોટો ડુંગર દેખાય છે, અમે ન્યાય ગયા મેન ડુંગર. ત્યાં જઈએ પછી અમે ન્યા મજા આજે નથી ગયા. અહીંયા આપણા બીજા મિત્રો ભેગા ગયા હતા, એની યાદ આવી ત્યાં રસ્તે આવ્યા એટલે એરિયો ગુરુ દત્તાત્રેયમાં છે. સામે જો છેલો દેખાય માં જો છેલું હાલો મિત્રો, જય માતાજી. ઓલાધાર નહીં નીચે દસાય તો ખબર સામે ખબર ભાઈ ડબલ્યુ આકા જો ડબલ્યુ આકાર જેવું આ એનું જ છે. અહીંયા આપણે બીજા મિત્રો ભેગા ગયા હતા, એની યાદ તો થોડીક આવી હતી રસ્તામાં આવ્યા એટલે. સામે અંબાજી. હા ખબર છે ભાઈ. હાલો તો જય માતાજી, આગળ મળીએ. આ સીનજીની તમે આનંદ લ્યો ખાલી આ વ્યૂનો. અમે આનંદ આખુંથી લીધો છે ને તમે કેમેરાથી લઈ લ્યો. કેમેરામાં એટલો આનંદ નહીં આવે, આખુંથી વધારે આનંદ આવશે એટલે એકવાર ચક્કર મારજો. ફાઇનલી આપણે શ્રી સખી દાતાના મંદિર આગળ પહોંચી આવ્યા છીએ. આવું કંઈક મંદિર છે, તમે જોઈ શકો છો. અમે થોડાક મોડા થઈ ગયા એટલે મંદિર બંધ થઈ ગયું છે, આરતી બારતી બધું થઈ ગયું છે. અમારા દર્શન થઈ ગયા. હા દર્શન તો જો કે કરી લીધા જારીમાંથી. અહીંયા અંદર બહુ વિડીયો બનાવવાની મનાય છે એટલે અહીંયા ઉતારી છે. તમે કરી લ્યો જરીક દર્શન. હા હા ભલે આગળ મળી આવે નીચે ઉતરી. અહીંયા મંદિર આગળ પહોંચી આવ્યા તો અહીંયા પ્રસાદ તમે એક થાળીમાં 4 ભાઈઓ બેસી ગયા છે ખાવાનું. બગાડ કરવાની અહીંયા મનાય છે એટલા માટે થોડું બધું લીધું છે, ખાલી પ્રસાદ પૂરતું ખાવાની તો ભૂખ લાગી નથી. આગળ પ્રસાદ લઈને આગળ ફાઇનલી હવે ડુંગર માટે આપણે તૈયાર થઈ ગયા છે. અને ડુંગરનું સીન તમે જોઈ શકો તો હવે કાળી અંધારી રાત જેવું થવા આવ્યું છે અને ધીરે ધીરે ડગલા માંડીએ છીએ. આપણો સેટર આપણે અટાણે કામ આવ્યો. જયેશભાઈ બધા એમને સેટર નીચે રાખી આવે એટલે હવે ઠંડી તો લાગવાની જ છે. હવે ધીરે પગથિયે ઉતરતા જાય છે અને આગળ મળીએ. હવે બીજું નીચે ઉતરીને બતાવશું સીન. મોબાઈલમાં બેટરી થઈ ગઈ છે ખતમ. હાલો હવે મળીએ. જય માતાજી, જય મા હોનબાઈ.